अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। વ્યક્તિઓના હાથમાં પડેલી રેખાઓને શું કર્મ સાથે સંબંધ છે? પણ એ વાંચતા આવડે એના માટે આપણે એમાં ઊંડા ઉતરવું એ રિઝલ્ટ છે, પણ એ એક્ઝામ નથી। શું છે? દાખલા તરીકે તમે પરીક્ષા આપી દીધી, પછી પેલું પેપરનો જવાબ આવ્યો, રિઝલ્ટ આવ્યું તમારું, એ રિઝલ્ટ તમને વાંચતા આવડે તો ખબર પડે કેટલા માર્ક આવ્યા છે। ના વાંચતા આવડે તો માર્કમાં ફેરફાર ના થાય, ના સમજાયું। એટલે રેખા સાથે સંબંધ છે ને, આ રેખા કુદરત બનાવે છે, આપણે બનાવતા નથી। ખ્યાલ આવ્યો? પણ વાંચતા આવડે એનું વિશિષ્ટ જ્ઞાન છે। શું છે? પણ આપણે એમાં ઊંડા ઉતરવું, પણ ટૂંકમાં રિઝલ્ટ છે। શું છે? આ રેખા જાણીને રેખામાં લખેલી વસ્તુને બદલી શકાતી નથી, જાણી શકાય ખાલી। શું છે? ટુ નો। એટલે ના જાણીએ એ ઠારું છે આ કાળમાં, કારણ કે અત્યારે તો આજના દુઃખો તો સહન થતા નથી, હવે આવતીકાલના જાણીએ શું થાય। માટે જે છે બરાબર છે, જે જ્ઞાન જરૂર નથી એ ના હોય જ સારું। સમજાય છે? એ જ્ઞાન જરૂર નથી, એ આ કળિયુગમાં ઉપાધિ વાળું છે। કેવું છે? માટે એ આપણે જરૂર નથી ભાઈ। હા,